જે લોકો ચૈત્ર નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવે છે તેમની સાથે શું થાય છે અને આ 5 સંકેત મળે તો સમજી લો માતાજી તમારી પ્રાર્થના સ્વીકારી છે। પહેલો સંકેત, માથું ભારે થવું, આંખોમાંથી આંસુ આવવા, કોઈ કારણ વગર બગાસા આવવા, જે ભાગ્યશાળી લોકોને જ મળે છે। શું તમે વિચાર્યું છે કે એક નાનો દીવો પણ તમારા ઘરના ભાગ્યને બદલી શકે છે? શું ખરેખર માત્ર અખંડ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે? આજે હું તમને એક એવી વાત જણાવવા આવી છું જે સાંભળ્યા પછી કદાચ તમે પણ અખંડ દીવો કરવાનું ચાલુ કરી દેશો। મિત્રો, અખંડ દીવો માત્ર એક પરંપરા નથી પણ એક શક્તિ છે, એક એવી દિવ્ય ઊર્જા છે જે ઘરના વાતાવરણને જ બદલી નાખે છે। જ્યારે ઘરમાં અખંડ દીવો પ્રગટે છે ત્યારે એવું માનવામાં આવે છે કે માતાજી પોતે ત્યાં નિવાસ કરે છે। દીવો માત્ર પ્રકાશ નથી આપતો, પરંતુ તે અંધકાર, નકારાત્મકતા અને દુર્ભાગ્યને દૂર કરે છે। ઘણા લોકોનો અનુભવ છે કે જ્યાં અખંડ દીવો થાય છે ત્યાં ઝઘડા ઓછા થાય છે, મનમાં શાંતિ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે। તમે ધ્યાન આપશો તો જોવા મળશે કે દીવાના પ્રકાશમાં એક અલગ શાંતિ હોય છે, એક એવી શાંતિ જે મનને સ્થિર કરે છે અને ચિંતા દૂર કરે છે। જે લોકો નિયમિત રીતે અખંડ દીવો કરે છે તેમના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક ફેરફારો આવવા લાગે છે, અટકેલા કામ પૂરા થવા લાગે છે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને સૌથી મહત્વની વાત, મનમાં શાંતિ અને વિશ્વાસની હિંમત વધે છે। ઘણા ભક્તો કહે છે કે અખંડ દીવો કરવાથી તેમને અંદરથી એક શક્તિ મળે છે, એક એવી શક્તિ જે મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપે છે અને તેમને તૂટવા દેતી નથી। આ દીવો એ વિશ્વાસનો પ્રતીક છે। અંધકાર કેટલો પણ ઘેરો હોય, સંકલ્પ એક નાની રોશનીથી તેને દૂર કરી શકે છે। દીવો એ માત્ર તેલ અને વાટની જ્યોત નથી, આ તો તમારા ભાવ, તમારી શ્રદ્ધા અને તમારા સંકલ્પનો પ્રકાશ છે। જ્યારે તમે 9 દિવસ સુધી આ દીવો ચલાવો છો ત્યારે તમે એકમાત્ર વિધિ નથી કરી રહ્યા, તમે તમારી અંદરના નકારાત્મક વિચારોને પણ ધીમે ધીમે દૂર કરો છો અને તમારા જીવનમાં નવી શરૂઆત માટે માર્ગ બનાવો છો। ઘણા લોકો તો એવા પણ અનુભવ કરે છે કે અખંડ દીવો શરૂ કર્યા પછી તેમના ઘરમાં અચાનક જ સારા સમાચાર આવવા લાગે છે, કેટલીક આવક ચાલુ થાય છે અને ઘરમાં ખુશીનો માહોલ રહે છે। આ બધું કોઈ જાદુ નથી, પરંતુ તમારા વિશ્વાસ અને નિયમિત ભક્તિનું પરિણામ છે। એટલે મિત્રો, જો તમે જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ ચાહતા હોવ તો અખંડ દીવો એક શક્તિશાળી સાધન બની શકે છે, પરંતુ તેની પાછળ સૌથી મોટી શક્તિ છે તમારી શ્રદ્ધા। પરંતુ મિત્રો, અખંડ દીવો કેવી રીતે કરવો, તેના નિયમો શું છે અને કયો મંત્ર બોલવાથી તેનો પૂર્ણ લાભ મળે, તેથી વિડીયો આખો જરૂર જુઓ। સાથે તમારી કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો, જેથી તમને કુળદેવી માતાનું મંત્ર પ્રાપ્ત થઈ શકે। મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે અખંડ દીવો સાચી રીતે કેવી રીતે કરવું, કારણ કે માત્ર દીવો પ્રગટાવવો પૂરતો નથી, તે યોગ્ય નિયમો અને વિધિ પ્રમાણે હોવો જોઈએ, તેનો સંપૂર્ણ લાભ મળે છે। ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ નિયમોનું ખૂબ પાલન જરૂરી માનવામાં આવે છે। સૌથી પહેલા વાત કરીએ નિયમોની। અખંડ દીવો એટલે દીવો 9 દિવસ સુધી સતત સળગતો રહે, એટલે સૌથી મહત્વની વાત છે કે દીવો ક્યાંય બુઝાવો નહીં। એના માટે સમયસર તેમાં ઘી અથવા તેલ ઉમેરતા રહેવું જોઈએ, એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં પવન ન લાગે, કોઈ જોખમ ન હોય। હવે વાત કરીએ શુદ્ધતાને। અખંડ દીવો કરતી વખતે ચહેરા અને મન બંને શુદ્ધ હોવા જોઈએ। રોજ સ્નાન કરીને પૂજા કરવી, સફળતા સાફ અને પવિત્ર રાખો, કારણ કે સ્વચ્છતા હોય છે ત્યાં જ દિવ્ય શક્તિઓનો વાસ થાય છે। ઘણા લોકો એક મહત્વની ભૂલ કરે છે, તેઓ દીવો તો પ્રગટાવે છે પરંતુ નિયમિત પૂજા નથી કરતા। મિત્રો, અખંડ દીવો સાથે દૈનિક માતાજીની આરતી, પાઠ અને મંત્ર ખૂબ જ જરૂરી છે। હવે વાત કરીએ મંત્રને। તમે સરળ રીતે ચામુંડાઈ નીચે મંત્રનો જપ કરી શકો છો। આ મંત્ર માતા દુર્ગાનું શક્તિશાળી બીજ મંત્ર માનવામાં આવે છે। તેને 11, 21, 51 અથવા 108 વાર પણ જાપ કરી શકો છો। જો સમય ઓછો હોય તો ઓછામાં ઓછા 11 વાર જરૂર બોલવું। જો શક્ય હોય તો સવાર અને સાંજ બંને સમય જપ કરવો ખૂબ જરૂરી છે। મંત્ર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખો, મંત્ર માત્ર શબ્દો નથી, એક શક્તિ છે, તેથી તેને પૂરી શ્રદ્ધા અને એકાગ્રતા સાથે બોલવું જોઈએ। હવે વાત કરીએ સાવચેતીની। અખંડ દીવો કરતી વખતે ક્યારેય બેદરકારી રાખવી નહીં, બાળકો અથવા પાળતુ પ્રાણીઓથી દૂર રાખવું। રાત્રે સૂતા પહેલા જરૂર ચેક કરો કે દીવો સુરક્ષિત છે કે નહીં। જો કોઈ કારણસર દીવો બુઝાઈ જાય તો ગભરાવાની જરૂર નથી, ક્ષમામાં ફરીથી દીવો પ્રગટાવો અને માતાજી પાસે ક્ષમા માગો। ભક્તિમાં ભાવ મહત્વનો છે, ભૂલ થઈ જાય તો પણ દિલથી માફી માગશો તો માતાજી જરૂર ક્ષમા કરશે। મિત્રો, નાના નાના નિયમો અખંડ દીવાની સફળ બનાવે છે અને આ નિયમોનું પાલન કરવાથી તમને તેનો સાચો લાભ મળે છે। મિત્રો, અખંડ દીવો કોણ કરી શકે અને જ્યારે તમે શ્રદ્ધાથી અખંડ દીવો કરો છો ત્યારે માતાજી તમને કયા સંકેત આપે છે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે? સૌથી પહેલા એક મોટી ગેરસમજ દૂર કરીએ। શ્રદ્ધા, અખંડ દીવો માત્ર પુરુષ જ કરી શકે અથવા તો માત્ર મહિલાઓ જ કરી શકે એવું નથી। ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ દીવો સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે। તેમાં
તેમાં કોઈ પ્રતિબંધ નથી. સૌથી મહત્વની વસ્તુ છે તમારી શ્રદ્ધા, તમારો ભાવ અને નિયમિતતા. કેટલીક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે મહિલાઓ માસિક દરમિયાન દીવાના સ્પર્શે દૂર રહેવું, પરંતુ આ માન્યતા છે, નિયમ નથી. એટલે આ બાબતમાં દરેક વ્યક્તિ પોતાના વિશ્વાસ મુજબ નિર્ણય લઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ કે દિવ્ય સંકેતોની. જે લોકો અખંડ દીવો કરે છે તેમને આમાંથી કેટલા સંકેતો મળે છે. પહેલો સંકેત, જ્યારે તમે અખંડ દીવો કરો છો તે સમયે તમારું મન એકદમ શાંત થઈ જાય છે અને કોઈ કારણ વગર જ તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે તો સમજી લો કે તમારી ભક્તિથી માતાજી ખૂબ ખુશ થયા છે અને પહેલો સંકેત છે. બીજો સંકેત, જ્યારે તમે તમારા પૂજા ઘરમાં જાઓ છો અને અચાનક જ બગાસા આવે અને માથું ભારે થઈ જાય તો સમજી લો કે આ પણ દિવ્ય શક્તિનો સંકેત છે. ધ્યાન રાખવું, તમારા કુળદેવી અથવા મા દુર્ગા તમને સંકેત આપી રહ્યા છે. તમારી ભક્તિ અને પૂજાથી ખૂબ પ્રસન્ન થયા છે. આવા સમયે તમારી માર શક્તિનું ધ્યાન કરવું જોઈએ. ત્રીજો સંકેત, પૂજા દરમિયાન જો તમારા ઘરમાં અકારણ જ કોઈ ગાય આવે અથવા તો ઘર આગળ આવીને ઊભી રહે તો સમજી લો કે માતાજીનો સંકેત છે. તમને કહી રહ્યા છે કે તમારા ઘરમાં હવે કોઈ નકારાત્મક શક્તિ રહી નથી, અને જો આવું થાય તો સમજી લો કે બધી જ નકારાત્મક શક્તિ તમારા ઘરથી દૂર થઈ ગઈ છે. આવા સમયે તમારી ગાય માતાને પ્રણામ કરવા અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ. ચોથો સંકેત, જો સપનામાં અચાનક તમને કોઈ નાની કન્યા દેખાય છે જે 5-7 વર્ષની હોય અને તેને લાલ કપડાં પહેર્યા હોય તો સમજી લો માતાજી સાક્ષાત તમને દર્શન આપ્યા છે. આ પછી તમારે કન્યાઓને ભોજન કરાવવું જોઈએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર પર રહે છે. જ્યારે તમે અખંડ દીવો કરો છો ત્યારે તમને ખાસ અનુભવ થવા લાગે છે, જેમ કે ઘરમાં શાંતિનો માહોલ બની જવો, પરિવારના ઝઘડા બંધ થઈ જવા અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવો. આ બધું માતાજીના આશીર્વાદના સંકેત છે. માન્યતા પ્રમાણે કહેવામાં આવે છે કે અખંડ દીવો દરમિયાન જો દીવો ખૂબ સ્થિર રહે અને તેની જ્યોત સીધી અને શાંત રહે તો તે ખૂબ સંકેત છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા વધી રહી છે. અને જો તમને પૂજા દરમિયાન અચાનક સારા વિચાર આવે તો મનમાં ભક્તિ વધે અથવા અચાનક કોઈ સારા સમાચાર મળે તો પણ માતાજીના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો એવું અનુભવ કરે છે કે અખંડ દીવો શરૂ કર્યા પછી તેમના અટકેલા કામ પૂરા થવા લાગે છે, નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થવા લાગે છે. આ બધું માતા લક્ષ્મીના આગમનના સંકેત માનવામાં આવે છે. કેટલાક ભક્તો તો એવું પણ કહે છે કે તેમને સપનામાં દેવીના દર્શન થાય છે અથવા તો મંદિર, પ્રકાશ કે પૂજાથી જોડાયેલા સ્વપ્ન જોવા મળે છે. આ બધું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી જરૂરી છે કે સંકેત દરેકને એક સરખા મળતા નથી. ક્યારેક કોઈ ખાસ અનુભવ થાય તો પણ તેના પર એનાથી કે તમને આશીર્વાદ મળતા નથી શકાતો. શાંત ઉર્જા, માતાજી હંમેશા શાંતિથી કાર્ય કરે છે અને યોગ્ય સફળતા આપે છે. નમસ્કાર દોસ્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ગાયને આ એક વસ્તુ ખવડાવી દેજો તો 7 પેઢી શ્રાજ કરશે. પૈસા ક્યારેય ખતમ નહીં થાય. ભક્તો, શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ ટકતા નથી? દેવોનો મોટો થઈ ગયો છે કે રાતની ઊંઘ ઉડી ગઈ છે? તો હા, આજનો આ રહસ્ય ફક્ત અને ફક્ત તમારા માટે છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર 9 દિવસોમાં 19 થી 27 માર્ચની વચ્ચે એક એવું બ્રહ્માંડીય સંયોગ બની રહ્યું છે જે સદીઓમાં એકવાર આવે છે. જો આ સંયોગમાં તમે ગૌ માતાને ગુપ્ત વસ્તુ ખવડાવી દેશો, જેના વિશે શિવપુરાણ અને સ્કંદપુરાણમાં ખૂબ જ રહસ્યમય કથા છુપાયેલી છે, તો તમારી 7 પેઢીઓ રાજ કરશે. પરંતુ સાવધાન, જો તમે આ વસ્તુ ખવડાવતી વખતે ભયંકર ભૂલ કરી દીધી તો 99% લોકો અજાણતામાં કરે છે તો ફાયદાની જગ્યાએ વિનાશ થશે અને જેની તમે કલ્પના પણ નહીં કર્યો. અને આ ગુપ્ત વસ્તુ શું છે એ તમને આજે હું બતાવી રહ્યો છું. ચૈત્ર નવરાત્રિનો સમય ખૂબ શ્રેષ્ઠ હોય છે. માતા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના અને આસ્થાનું પ્રતીક છે. તમે તો જાણો છો કે આપણા શાસ્ત્રો અનુસાર 33 કોટી દેવી દેવતાઓ છે જે ગૌમાતાનામાં સક્રિય હોય છે અને જે બસ એક સાધારણ રોટલી લઈએ છે અને ગાયને આપી દઈએ છે. શું તમને લાગે છે કે માત્ર એક સૂકી રોટલી આપવાથી તમારા પેઢીઓની દરિદ્રતા દૂર થઈ જશે? બિલકુલ નહીં. એક વિશેષ વિધિ છે, એક વિશેષ સામગ્રી છે જેને જો સાચા નક્ષત્ર અને સાચા સમયે ગૌમાતાને અર્પણ કરવામાં આવી તો સીધી ગોલક સુધી પહોંચે છે અને ત્યાંથી જ આશીર્વાદ પાછા આવે છે કે તમારા જીવનના દરેક દુઃખ, દરિદ્રતા, દેવા અને બીમારીને મૂળમાંથી ખતમ કરી શકે છે. તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા તમારે આ સમજવું પડશે કે આપણે ગૌમાતામાં એવું તો શું છે જે બ્રહ્માંડની કોઈ પણ અન્ય શક્તિ તમને આપને આપી શકતી નથી, જે એક ગાય આપી શકે છે. સમુદ્ર મંથનને તે પ્રાચીન કથા તો તમે સાંભળી જ હશે
છે કે જ્યારે દેવો અને અસુરો મળીને સાગર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા અને એક રત્ન સાક્ષાત ગાય માતા હતી. એ કોઈ સાધારણ પશુ ન હતું, તેને પૂજા કરનારી એક દિવ્ય શક્તિ હતા. આજે પણ આપણી આસપાસ વિચરણ કરે છે તો તેને કામધેનુનો અંશ છે એવું માનીએ છીએ. ઋગ્વેદમાં સ્પષ્ટ ગૌમાતાના શિંગડાના મૂળમાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે. શિંગડાના આગળના ભાગમાં તમામ તીર્થો છે. તેમના મસ્તક પર સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે. મસ્તકના છામાં માત્ર લક્ષ્મીનો વાસ છે. તેમના મૂત્રમાં ગંગાનો નિવાસ છે. જ્યારે તમે 19 થી 27 માર્ચની વચ્ચે તે ગુપ્ત વસ્તુ પોતાના હાથે ગૌમાતાને અર્પણ કરો છો તો ખરેખર બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓને એકસાથે ભોગ ધરાવી રહ્યા છો. પરંતુ અહીં એક મોટો પેશ છે. ઘણા લોકો આ ઉપાય કરે છે પરંતુ તેમને કોઈ ફળ મળતું નથી. આખરે કેમ આવું થાય છે? એટલા માટે થાય છે કારણ કે આપણે અજ્ઞાનતામાં કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે સીધી રીતે આપણા પુણ્યથી નષ્ટ થઈ જાય છે. હું તમને તે ગુપ્ત વસ્તુ જણાવું તે પહેલાં તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે કે તમારે શું નથી કરવાનું, કારણ કે જો તમે આ નહીં કરો તો ગુપ્ત ઉપાય તમારા માટે કોઈ કામમાં નહીં આવે. સૌથી પહેલાં સૌથી મોટી ભૂલ છે વાસી અને એઠો ખોરાક ગૌમાતાને આપવામાં આવે છે. ઘણા લોકો ઘરમાં રાતની રોટલી વધી જાય છે, સવારે ગાયને ખવડાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે વાસી ભોજનમાં રાહુનો વાસ છે. જ્યારે તમે રાહુલને ગ્રસ્તિત ભોજન ગૌમાતાને આપો છો જેમાં તમામ